વાંકાનેરની બાજુનું પંખીના માળા જેવું ગામ, વસ્તીનું ગામ, અને ઈ પાદરમાં ઈ ગામમાં એક નાનો એવો ગાર ગલ્લી અને ગોરમટી કરેલો આ ખોડિયારનો નાનો એવો જૂનો થોડો ખોડિયારનો મઢ, અને એમાં સાહેબી ભરવાડનો દીકરો ખંભે લોબડી રહી ગયેલી, કાળી કામળી રહી ગયેલી, માતાજીને બહુ માને. નથુ અલગોતર નામનો ઈ જગદંબાને એટલો બધો માને કે હવાર હાથ ધૂપેલી આમ ફેરવતો માને અરજ કરે કે હે જગદંબા, ગુણ કથે હું ગાગડિયાની મેર કરી દે મામડિયાની થડ હિરણમાં વાસતી હારો ધરો ગાજતા નેકજ તારો તરવર ફૂલમાં વાસતી હારો મેં કે વાયુ નો મેં કારો ઝરણામાં જણકાર કરે તું, નિર્મા ઘેરા નાદ કરે તું, લાલ ગુલાબી ફૂલ લતા તું, ફોરમમાં ફાગણિયો તું સો વાયુ રૂપે વિદરે વનમાં થાનક માગર ગરતન ધનમાં આહલ માલા જ્વાલ ગગનમાં તિસંગ પતાળ તું તણ ભુવનમાં, અને સાદ કરે ત્યાં નજરે ફરતી ધાબળ યાળી આવે થોડી, ક્રોધ ભરી જ્યાં નજર કરે ત્યાં ડગલા પાસા ભરતો. અને આવી જગદંબા આવી ખોડિયારના દીવા અને અગરબત્તી ધૂપેલિયા ફેરવે છે. અને એમાં સાંભળજો, માં ક્યાં નથી આવતી. તમારો પડકારો સાચો હોય ને, હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે, તેથી નક્કી રાખવું માં આવી જાય. આ જગદંબા અને આના ધૂપેલિયા ફેરવે છે એ સાહેબ ફરવાડનો દીકરો. અને એમાં બરોબર માઠું વરહ આવ્યું, ગાયું ભેહું બધું સાહેબ નિરણ ખૂટી રહી ભાઈ. અહાડ જાય કોરો એનો ખંડમાં ખટકો નહીં, જેઠ જાય કોરો એનો ખંડમાં ખટકો નહીં, પણ અહાડ નો એક દી અમને વરવો લાગે વેરડા. અહાડ મહિનો કોરો ઉતરી ગયો. એ બધાય માલધારીને આખા પરગણાના ભેળા કરવામાં આવે છે. હવે સાંભળજો, ખોડિયાર ક્યાં બેઠી થઈ છે. અને બધાય માલધારી આમ ઉભા છે. અને વાંકાનેર સ્ટેટ સાહેબ રાજાશાહીનો જમાનો, અને સાહેબ બધા માલધારી આવી ગયા. અને એમાં એક પછી એક માલધારીનો વારો આવે છે. અને એમાં બાજુમાં ઉભેલા કોઈ માણસને વાંકાનેર દરબાર સાહેબ પૂછે છે, ખંભે લોબડી દેખાય છે, ધાબળી દેખાય, ઈ કોણ છે? ઈ કે બાપુ નથુ અલગોતર છે, ભરવાડ જગદંબા ખોડિયારનો ભુવો છે ને એની લોબડી ખંભે રહી ગઈ છે. એમ કે હા, તો કે બોલાવો ને ભુવાને આ બાજુ. એટલે ભુવાજીને કીધું કે તમને મહારાજ સાહેબ દરબાર સાહેબ બોલાવે છે. એટલે આવ્યા ભાઈ, હો બે હાથ જોડીને જય માતાજી કર્યા. બાપુ જય માતાજી. કે કયું ગામ તમારું ભુવાજી? કે આમ તો વાંકાનેર પરગણાનું કાશિયાગાળા ગામ. કે લોબડી ખંભે જોઈએ એટલે કે આવું ખોડિયારનો ભુવો છું. અને ત્યારે થોડાક દાંત કાઢી અને વાંકાનેર દરબાર એટલું કહે છે કે નથુ અલગોતર, કે હા, કે જો તમે ખોડિયારના ભુવા હો અને માતાજીના ધૂપેલિયા હાંજ સવારે ફેરવતા હો તો વરસાદ નથી આવતો, આહાડ કોરો વિયો ગયો, જેઠ કોરો વિયો ગયો, કહી દો ને વરસાદ કેદી આવશે તો માનું કે તમારી ખોડિયારને તમે સાચા છો. બાકી હું ન માનું. કહી દો તો તમે ભુવા હોય, તમારા ખંભે લોબડી રહી ગઈ હોય તો તમારી જગદંબાને કહી દો વરસાદ કેમ નથી આવતો. અને સાહેબ આ પડકારો જ્યાં કાને પડ્યો ને ત્યાં તો સાહેબ જ્વાળા લાગી ગઈ, અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માય. એ ભરવાડનો દીકરો થાર 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 ધ્રુજવા મંડ્યો ભાઈ સ્ટેટની સામે. હો અને ધ્રુજતા આમ જમણા હાથની લાંબી આંગળી કરીને કીધું તું, દરબાર આજ નહીં કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમાં ક્યાંય વાદળ દેખાય છે? એ કે ના, કે મારી ખોડિયાર મને બોલાવે છે અલગોતરને, કે કાલનો ઉગે ને કાલનો હાથમાં. અને વાંકાનેરની બજારમાં વાહડામાં પાણી ફરતું હોય માનજો નથુ અલગોતરની ખોડિયાર બોલી હતી. હો અને ભાઈ આ તો પરીક્ષાની વેળા આવી ગઈ, બોલાઈ ગયું. અને સાહેબ લોબડી નાખી ખંભે અને સાહેબ મંડળો હાલવાઈ જગદંબાના મઠની સામે. માથે પાઘડી બાંધી હતી ને એ પાઘડીનો ઘા કરી દીધો અને લાકડી પડે એમ પગમાં પડીને માતાજીના લાકડાના જૂના બે થડા આગળ ફળા ફેડેલા ભાઈ. અને બે ફળા લાકડાના હતા નાના નાના. એ ફળાની આગળ માથું મૂકી અને એટલું કીધું કે માં, કાલ દુનિયામાં આબરૂ અલગોતરની નહીં મારી ખોડિયારની વાતું થશે, દુનિયામાં ચારણ જગદંબાયુની વાતું થશે. માં આજ દી સુધી જો ધૂપેલિયું તારું ફેર્યું હોય અને મન વચન ને કર્મથી જગદંબા તને ભેળી રાખીને હાલ્યો હોય અને પાપમાં કોઈ દી પગ ન દીધો હોય ફરવાડના દીકરાએ તો આબરૂ જવા ન દેતી. હો અને મંડ્યા ફળા આમ ધૂણવા. હો સાહેબ લાકડાના ફળા વકારા દેવા મંડ્યા કે ઉગવા દે કાલનો સૂરજ. અને સાહેબ કાલનો સૂરજ ઉગ્યો ભાઈ. અને ગાની ખરી જેવડી વાદળી આ બાજુથી ઓતરખંડમાંથી ધીરી ધીરી હાલી આવે. પણ લાગે છે કેવું ભાઈ? હા. અને સાહેબ વાંકાનેરના આખા પરગણામાં મોઢામાંથી એક જ શબ્દ નીકળતો હતો, નથુ અલગોતરની ખોડિયાર આવી છે. અને બારે ખાંગા વરસાદ મીંડો વરહવા. હો ભાઈ. અને સાહેબ એવો વરસાદ વરહવા મંડાણો કે વાહડામાં પાણી હાંજ પડીને ત્યાં તો હડુડુડુડુડુડ કરતી નદીઓ છે હાલવા મંડાણી, મસુ નદી મંડી છલકાવા. અને આ બાજુ વાંકાનેર દરબાર ગડગડતી ડોટ મૂકી અને જે માતાજીના ફળા, જે કાશિયાગાળું વાંકાનેર સ્ટેટનું ગામ અને નથુ અલગોતરના પગમાં માથું મૂકીને કીધું, બાપ હવે જગદંબાને ઓળખી ગયો છું, હવે માને ઓળખી ગયો છું. પણ હે બાપ, હવે મારી એક શરત છે તમને. આ માતાજીનો જે થડો છે ને જૂનો,
હવે આજ પછી વાંકાનેર દરબાર સાહેબ તરફથી વાંકાનેર રાજ તરફથી હવે આજીવન જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહે ને ત્યાં સુધી આ જગદંબા ખોડિયારનું દીવા કરવાનું દિવેલ અમારા રાજ તરફથી આવશે. આ જગદંબાને કહી દઉં કે અમને માફ કરી દે, માના કોઈ દી પારખ્યા ન હોય. આજ પણ હજી દીવો બળે છે, હજી જગદંબાની જ્યોત હળગે છે અને આજ પણ એ મઠમાં એ પાદરમાં હજી વાંકાનેર રાજનો જે પરિવાર છે એ એનું દિવેલ આપે છે જગદંબાના દીવાનું. આવી જગદંબા છે અને મને ત્યારે યાદ